પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ રાઠોડ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હકીકત મેળવેલ કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ16DK 7065ની ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવે છે, જે ઇકોમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલ છે। જે બાતમીના આધારે પોલીસે માણસો સાથે મહાવીર ટર્નિંગ ખાતે વોચ તપાસ રાખતા ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ઇકો ગાડી આવતા તેને રોકી સાઈડમાં કરાવી ચેક કરતા ઇકોમાંથી શંકાસ્પદ કોપરના વાયર તથા કોપરની પ્લેટો તથા પકડપાના તથા કટર મળી આવ્યા, જે મળીને મુદ્દામાલ અંગે સદરુ ઈસમો પાસેથી આધાર પુરાવા માંગતા રજૂ કરેલ નહીં, જેથી ઉપરોક્ત મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળ કપટ કે ગુનાહિત પ્રવૃત્તિ મેળવેલું હોવાનું જણાવતા ચારે ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી ઇકોમાં ભરેલ કોપર વાયર તથા કોપરની પ્લેટો બાબતે પૂછપરછ કરતા અમિત દામજી વસાવાએ જણાવ્યું કે જયેશ વસાવાની ઇકો ભાડે કરી હું તથા મુકેશ વસાવા તથા સુનિલ વસાવા તથા રવિ એ રીતના ચારે જણા ચાવજ પાસે આવેલા વિડીયોકોન બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલા પકડપાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરી ચોરી કરેલ અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરી, જેથી ઇકો ગાડીમાંથી મળેલ કોપરના કેબલનું વજન 138 કિલોગ્રામ તથા કોપરની પ્લેટો વજન 84 કિલોગ્રામ મળીને કુલ 222 કિલોગ્રામ કોપર કિંમત ₹1,11,000 તથા મોબાઈલ તથા ઇકો ગાડી GJ16DK 7065 કિંમત ₹5 લાખ મળીને કુલ કિંમત ₹6,23,500નો મુદ્દામાલ કબજે કર્યો છે।